મારો જન્મ આઝાદ ભારતમાં થયો. એનું કારણ છે કે આપણા દેશના નેતાઓ, દેશભક્ત એ માણસોએ આપણને આઝાદ કરવા માટે એમનું લોહી વહાયું છે, એમની જવાની કુરબાન કરી છે. એટલા માટે મારો જન્મ, આપણો જન્મ આઝાદ ભારતમાં થયો. અને એ લોકોને, એ દેશભક્ત લોકોને આપણે ખાલી 2 દિવસ યાદ કરીએ છીએ, એ પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, जय हिंद जय भारत वंदे मातरम, गांधी जी अमर रहो, गांधी जी अमर रहो, जय जवान जय किसान जय विज्ञान जय विज्ञान. આ બધા નારાઓ સાથે ભારતનો દેશ આજે ગુંજી રહ્યો છે. ગુજરાતમાં ખાસ બાબત એ છે કે આ વખતે 77મો પ્રજાસત્તાક દિવસ વાવ થરાદ જિલ્લામાં ઉજવવા જઈ રહ્યો છે. અને વાવ થરાદ જિલ્લો ગુજરાતનો નવો જિલ્લો છે, એકદમ નવીન જિલ્લો છે. પ્રજાસત્તાક દિવસ માટે 26મી જાન્યુઆરી કેમ પસંદ કરવામાં આવી? ભારતના ઇતિહાસમાં આ તારીખ કેમ મહત્વની છે? પ્રજાસત્તાક દિવસ ભારત દર 26મી જાન્યુઆરીએ ઉજવે છે. આ દિવસે ભારતનું સંવિધાન લાગુ પડ્યું હતું. આ સિવાય પણ એક ખાસ બાબત છે કે જેના કારણે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1930માં લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની ઘોષણા થઈ હતી 26મી જાન્યુઆરી 1930. એટલા માટે આ તારીખ પસંદ કરવામાં આવી છે પ્રજાસત્તાક દિવસ માટે. ડૉક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતાવાળી સમિતિએ લગભગ 3 વર્ષ બાદ ભારતનું બંધારણ તૈયાર કર્યું હતું અને આ તારીખ 26મી જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કર્યું હતું. આ સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935નું સ્થાન ભારતના સંવિધાને લીધું. મારો એક પ્રશ્ન બધાને છે કે શું ખરેખર આપણા લોકોના હાથમાં સત્તા છે? આપણે પ્રજાસત્તાક દિવસ તો ઉજવી રહ્યા છે, પણ ખરેખર આપણા લોકોના હાથમાં સત્તા છે? આપણે જે નક્કી કરીએ છીએ એ થાય છે ખરું? એ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा आँख में भर लो पानी, जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी, सरहद पर मरने वाला, सरहद पर मरने वाला वो वीर था भारतवासी.